નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 6 જૈવિક ક્રિયાનો લેક્ચર નંબર 5 ની અંદર આજે પણ એક મહત્વનો ટોપિક આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ફરીને ફરી વેઇટેજ જોઈ લઈએ. 2+4 સેક્શન બી અને સેક્શન ડી ની અંદર ફરજિયાત પ્રશ્ન છે. ગઈકાલે આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન જોઈ ગયા, પાચનની પ્રક્રિયા અને પાચનની રચના. બે પ્રશ્ન પેરેલલ છે. આકૃતિ દોરી બંનેને વર્ણન કરવાનું, ટૂંકા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો લેક્ચર નંબર 5 ની અંદર આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે કે ગ્લુકોઝના વિઘટન વખતે, યાની કે જે આપણે ખોરાક લઈએ છીએ, ખોરાકનું કાર્બોદિત અને ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે, એના વિવિધ પરિપથ સમજાવવાના છે કે કેવી રીતના ગ્લુકોઝનું વિઘટન થાય છે. અથવા કરીને પૂછાય છે કે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી શું મળે છે? ઉર્જા. તો એ ખાદ્ય પદાર્થ શું હોય છે? આપણે ઇનડાયરેક્ટલી ગ્લુકોઝ મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. અથવા કરીને પૂછાય સિમ્પલ અને સોબર કે શ્વસનના બે પ્રકાર રાસાયણિક સમીકરણ આપીને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ આખા બંને પ્રશ્નની અંદર શ્વસનના બે પ્રકાર છે, જારક શ્વસન, અજારક શ્વસન. બંનેની વ્યાખ્યા, બંનેના સમીકરણ આપી સમજાવો, પ્રશ્ન પૂર્ણ થઈ જાય. પહેલા આપણે જોઈએ છે કે જારક શ્વસન એટલે શું? કે જે સજીવ જે ખોરાક છે ગ્લુકોઝના દહન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે તો તેને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી સિમ્પલ ભાષામાં કે જે પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોય તો તેવી પ્રક્રિયાને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અહીંની વ્યાખ્યા થઈ ગઈ. હવે જારક શ્વસનનું એક જ સમીકરણ છે. પહેલું કે ગ્લુકોઝ, કે ગ્લુકોઝનું આપણે અણુસૂત્ર જોઈ ગયા છે C6H12O6, કે જે સૂર્યપ્રકાશ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના અંતે આપણને નિપજ પ્રાપ્ત થતી હતી ગ્લુકોઝ. એ ગ્લુકોઝ છે, એ ગ્લુકોઝની અંદર 6 કાર્બન અણુ છે C6H12. એ શરીરની અંદર જે કોષરસ છે, કોષરસની અંદર પ્રક્રિયા થાય એટલે ગ્લુકોઝનું પહેલા જ સ્ટેજની અંદર પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ કે જે 6 કાર્બનમાંથી 3 કાર્બનમાં રૂપાંતર થાય છે. તો બીજા 3 કાર્બન ક્યાં ગયા? તો ઊર્જા સ્વરૂપે મુક્ત થઈ ગયા. તો પહેલા સ્ટેજની અંદર ગ્લુકોઝનું 6 કાર્બન વાળા ગ્લુકોઝનું C6H12O6 નું કોષરસની અંદર પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ 3 કાર્બન વાળા અણુની અંદર રૂપાંતર થાય છે અને ઊર્જા મુક્ત થાય છે. આ પાયરુવેટ અથવા પાયરુવિક એસિડની ઓક્સિજનની હાજરીમાં કેબ્સ ચક્ર દ્વારા કણાભ સૂત્રની અંદર પ્રક્રિયા થાય તો 6 અણુ કાર્બન ડાયોક્સાઇડ, 6 અણુ પાણી અને 38 ATP શક્તિ મુક્ત થાય છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બીજી ભાષામાં કે 38 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી શક્તિ મુક્ત થાય છે, જે સૌથી વધુ શક્તિ જોવામાં આવે છે. યાની કે જારક શ્વસનથી આપણે સૌથી વધારે પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે. તો વ્યાખ્યા લખવાની, એનું સમીકરણ લખવાનું, આ સમીકરણને સમજાવી દેવાનું કે જારક શ્વસનની પ્રક્રિયામાં 6 કાર્બન અણુ ધરાવતા ગ્લુકોઝ C6H12 ની કોષરસમાં પ્રક્રિયા થતા તેનું રૂપાંતર પાયરુવેટ અથવા 6 કાર્બન ધરાવતા પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય છે અને ઊર્જા મુક્ત થાય છે. આ પાયરુવેટની ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં કેબ્સ ચક્ર થતા 6 કાર્બનના અણુ, 6 પાણીના અણુ અને 38 ATP શક્તિ મુક્ત થાય છે. એટલે પહેલો મુદ્દો પતી જાય છે. પછી આવે છે બીજો છે જારક શ્વસન એટલે શું? તો જે સજીવ ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું દહન કરે તો તેવી પ્રક્રિયાને અજારક શ્વસન કહે છે. અથવા સિમ્પલ અને સોબર, જે પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય તેને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર પહેલો સ્ટેજ તો બંનેમાં કોમન જ છે કે જે ખોરાક તરીકે 6 અણુ કાર્બન અણુ ધરાવતો ગ્લુકોઝનું કોષરસની અંદર પ્રક્રિયા થાય એટલે પાયરુવેટ એસિડ, પાયરુવેટ કેટલા કાર્બન? તો 3 કાર્બન અણુ ધરાવતા પાયરુવેટમાં રૂપાંતર થાય છે અને અહીંયા પણ ઊર્જા મુક્ત થાય છે. હવે ઓક્સિજનની ગેરહાજરી અને ઈસ્ટની અંદર થાય આ પ્રક્રિયા તો 2 કાર્બન અણુ ધરાવતા ઇથેનોલમાં રૂપાંતર થાય છે, જે આપણે માદક પદાર્થ તરીકે લઈએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને ફક્ત 2 ATP શક્તિ મુક્ત થાય છે. યાની કે જે ઇથેનોલ છે, માદક દ્રવ્ય છે,
એ પીવાથી એ ખાવાથી આપણને શક્તિ પ્રાપ્ત થતી નથી, એ આપણને દેખી જાય છે. જો આની આ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રાણીઓના સ્નાયુ અથવા આપણાની અંદર થાય તો એનું લેક્ટિક 3 કાર્બનોનું દ્રાવણ લેક્ટિક એસિડ અને 2 એટીપી ઊર્જા મુક્ત થાય છે. આમ અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણને નહિવત ઊર્જા પ્રાપ્ત થાય છે. એ આપણે સમીકરણ આપ્યું છે, પછી બંને સમીકરણ આપણે સમજાવી દેવાનું કે અજારક શ્વસનની અંદર ગ્લુકોઝનું કોષરસની અંદર પ્રક્રિયા થતા 3 કાર્બન અણુ ધરાવતા પાયરુવેટ અથવા પાયરુવિક એસિડમાં રૂપાંતર થઈ ઊર્જા મુક્ત કરે છે. આ પાયરુવેટની ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટની અંદર પ્રક્રિયા થાય તો 2 કાર્બન અણુ ધરાવતા ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને 2 એટીપી શક્તિ મુક્ત થાય છે. જો આ પાયરુવેટની ઓક્સિજનની ગેરહાજરીમાં આપણા અથવા પ્રાણીઓના સ્નાયુઓની અંદર પ્રક્રિયા થાય તો 3 કાર્બન અણુ ધરાવતા લેક્ટિક એસિડ અને 2 એટીપી શક્તિ મુક્ત થાય છે. આમ બંને 2 વ્યાખ્યા, 3 સમીકરણો અને 3 સમીકરણ સમજાવો એટલે આખો પ્રશ્ન શું થઈ જાય છે, પૂર્ણ થઈ જતો હોય છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ, પર સેજ પણ તમે આમાં ખોટું લખો તો આખું સમીકરણ ખોટું થઈ જતું હોય છે. આમ દરેક સમીકરણ 5-5 વાર લખો ત્યારે તમને આખું સમીકરણ મગજમાં ઉતરી જાય છે. આમ સહેલો પ્રશ્ન, સમીકરણ લખો અને મૌલિક ભાષામાં સમજાવી દો, 4 માર્ક મળી જાય છે. ક્યાંક 2 માર્કનું પૂછે, આ એક સમીકરણ આખું 2 માર્કનું એને સમજાવો, આખું એક આ 2 માર્કનું એને સમજાવો, આ પણ 2 માર્કનું સમજાવો. એમ ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આના આધારિત 3 પ્રક્રિયાઓ છે. પ્રવૃત્તિ 6.3 એની અંદર શું કરવાનું છે કે આપણા જે મોઢાની જે લાળ છે એ લાળની અંદર સ્ટાર્ચ છે કે નહીં એ હાજરી તપાસતો પ્રયોગ કરવામાં આવે છે. તો એક કસનળીની અંદર 1 ml લાળ રસ, 1 ml સ્ટાર્ચ લઈ ને 20 થી 30 મિનિટ રાખી મૂકી એની અંદર મંદ આયોડિનનું ટીપું, આપણે આગળ પ્રકૃતિ શીખી ગયા, મંદ આયોડિનનું ટીપું નાખવામાં આવે તો રંગ પરિવર્તન થતું નથી, યાની કે દ્રાવણ પીળું ને પીળું રહે છે, યાની કે કાળું અથવા ભૂરું થતું નથી, યાની કે સ્ટાર્ચની ગેરહાજરી છે, યાની કે આપણા લાળની અંદર સ્ટાર્ચની ગેરહાજરી છે, એ પ્રૂફ થાય છે. બીજો એક પ્રયોગ લે કે બીજી કસ્ટડીમાં સ્ટાર્ચ લેવાનું, એમાં લાળ રસ લેવામાં આવતો નથી, 20 થી 30 મિનિટ રાખી મંદ આયોડિનનું ટીપું નાખવામાં આવે તો તરત જ રંગ પરિવર્તન જોવા મળે છે, કાળો અથવા ભૂરો જોવા મળે છે. કે એના પરથી પ્રૂફ થાય છે કે આ જે સ્ટાર્ચ છે એ કાળો ભૂરો થવાથી તેમાં સ્ટાર્ચની હાજરી છે. આમ આ પ્રયોગ ઉપર પ્રૂફ થાય છે કે આપણા લાળની અંદર સ્ટાર્ચ ગેરહાજર હોય છે. એના માટે આપણે શું કરવું પડશે, આયોડિનનો મંદ ટીપા દ્વારા એની પ્રવૃત્તિ કરી. બીજી પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ 6.4 એ બતાવે છે કે ઉચ્છ્વાસ દ્વારા આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એ દર્શાવતો પ્રયોગ. આપણે સિમ્પલ પણ આપણે કહીએ છીએ કે ઓક્સિજનનો શ્વાસ લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. સિમ્પલ આપણે નાક આગળ આંગળી રાખીએ છીએ તો આપણને એ આપણે આંગળી આગળ ગરમ હવા નીકળતો હોય એવો અહેસાસ થાય છે. ધેટ મીન્સ કે તે શું છે, તે કાર્બન ડાયોક્સાઇડ છે. તો એ પ્રસ્થાપિત કરતો પ્રયોગ છે. કાચની કસનળી લેવાની, એ કસનળીની અંદર પિચકારીની મદદથી ચૂનાનું પાણી જે CaOH હોય છે 10 ml લેવાનું અને એ લીધા પછી આ પિચકારી છે, પિચકારીનો ઉપરનો ભાગ ખોલી અને મોં દ્વારા, આ મુખ દ્વારા આપણે હવા ફેંકવાની છે અંદરની બાજુ. એટલે શું થાય કે મોઢાની અંદર જે આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, એ કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય. એ કાર્બન ડાયોક્સાઇડ અંદર જવાના કારણે આ જે દ્રાવણનો રંગ છે એ ઝડપથી દુધિયા રંગનો બને છે. દુધિયા રંગનું બનવું એ બતાવે છે કે કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. જો કાર્બન ડાયોક્સાઇડ ન નીકળતો હોય ઉચ્છ્વાસ દ્વારા તો અહીંયા દુધિયો રંગ પ્રાપ્ત થતો ન હોત. આમ ઉચ્છ્વાસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી છે એ દર્શાવતો પ્રયોગ છે. આકૃતિ દોરી એને સમજાવી દેવાનું. બીજી પ્રવૃત્તિ 6.5 કે એ આથવણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તે દર્શાવતો પ્રયોગ. કે જે આપણે જે ઉપરની પ્રક્રિયા છે કે આખી આથવણની ક્રિયા છે, ઇથેનોલ બને છે એ પણ આથવણની ક્રિયા છે. તો એમાં શું કરવામાં આવે છે, એક કસનળની અંદર ખાંડનું દ્રાવણ અથવા ફળનો રસ લેવામાં આવે છે અને એની અંદર થોડું સ્ટાર્ચનું મિશ્રણ લેવામાં આવે છે. એટલે એ બે આ મિશ્રણ લેવાથી શું અંદરથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ આ નળી દ્વારા બીજી એક કાચની સખત કસનળી છે કે જેમાં ચૂનાનું પાણી છે, અહીંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈને અહીંયા જશે. એ જે ચૂનાનું જે પાણી છે એ કેવા રંગનું બનશે, દુધિયા રંગનું બની જશે. ધેટ મીન્સ કે એ પણ પ્રૂફ કરે છે કે આથવણની ક્રિયા દરમિયાન પહેલા જે
જ્યારે પ્રક્રિયા થતી નથી ત્યારે દ્રાવણનો રંગ કેવો છે? રંગવિહીન હતો. પણ જેવો કાર્બન ડાયોક્સાઇડ ગયો એટલે દ્રાવણ કેવો રંગનું થઈ ગયું? દૂધિયા રંગનું થઈ ગયું. તે પ્રસ્થાપિત કરે છે કે આથમણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, તે દર્શાવતો પ્રયોગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વના પ્રશ્નો જોયા કે શ્વસનના પ્રકારો એને વિવિધ 3 રીતે પૂછી શકાય છે. 3 પ્રવૃત્તિઓ પણ આપણે 2 માર્ક થી 4 માર્કમાં પૂછી શકાય છે. એની અંદરથી આપણને ટૂંકો પ્રશ્ન પૂછી શકાય છે. આમ પ્રવૃત્તિ પણ હવેના વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આમ આજે પણ એક ખૂબ જ મહત્વનો પ્રશ્નને આપણે ડિસ્કસ કરીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, રોજે રોજનો પ્રશ્ન રોજે રોજ કરતા રહો તો આગળ જતા તમને તકલીફ નહીં પડે. કે વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.